ભણતરના ભારથી પોલિટેકનિકના 19 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે। શહેરના આજવા રોડ ઉપર આવેલી ચામુંડા નગર 2 સોસાયટીમાં રહેતા 19 વર્ષીય પોલિટેકનિકનું વિદ્યાર્થી કિરણ મકવાણાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। આપઘાત કરતા પહેલા યુવકે 6 પાનાની સુસાઇડ નોટ લખી હતી અને એક લાંબો વિડીયો બનાવી ભણતરમાં નિષ્ફળતા તેમજ માનસિક વ્યથાનો ઉલ્લેખ કર્યો હતો। વિડીયો અને ચિઠ્ઠીમાં કિરણે પોતાની પીડા ઠાલવતા લખ્યું હતું કે હું અંદરથી તૂટી ગયો છું, ભૂતની જેમ જીવું છું, મારાથી ભણાતું નથી અને મેં લીધેલા બધા જ નિર્ણયો ખોટા પડ્યા છે। તેણે ભણવાને બદલે ધંધો કરવાની ઈચ્છા હતી। તેણે માતા પિતાની માફી માંગતા નાના ભાઈને તેમનું ધ્યાન રાખવાની શિખામણ આપી હતી। આ ઉપરાંત પોતાની માનેલી બહેનને ભાવુક સંદેશ મોકલી તેને શ્રેષ્ઠ બહેન ગણાવી હતી। બપોરે 3જા માળે ગયેલા કિરણ પર એક કુરિયર બોયના સતત ફોન આવી રહ્યા હતા। કિરણ ફોન ન ઉપાડતો હોવાથી તેની માતા તપાસ કરવા 3જા માળે પહોંચી ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો। તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આપઘાત પહેલા કિરણે તેની માનેલી બહેનને 3 વિડીયો મોકલ્યા હતા। બહેને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું। હાલ બાપોદ પોલીસે યુવકનો મોબાઈલ અને સુસાઇડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। सॉरी मम्मी पापा, नहीं हिम्मत रही मारा में। खबर नहीं मैं आવું કામ કરી રહ્યો છું। કોઈ દિવસ નહોતું વિચાર્યું લાઈફમાં કે આવું કરવું પડશે। કેટલા દિવસથી આવું થઈ ગયું છે મનમાં। સોરી મમ્મી પપ્પા, તમને આ હાલતમાં મેં નહોતું છોડવા માંગતો, પણ અંદરથી મારી બોડીમાંથી મને જીવવાની ઈચ્છા નહીં રહી। સોરી ઉર્મી, કરણ બધેથી હારી ગયો છે, હિંમત નહીં રહી કરણનામાં। ધ્યાન રાખજે તારું, ટેક કેર। જઉં છું મેં। સોરી આટલું હેરાન કર્યું તને, હવે નહીં કરું મેં તને હેરાન। બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર।